નમસ્કાર મિત્રો, સ્વાગત છે પરિવાર અમારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ ટાગોરિયા ગામના 11 વર્ષની અપહરણ કિશોરીની હત્યા થઈ હતી। જે આ મિત્રો ગઢ પોલીસ અપહરણ કિશોરીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામના 11 વર્ષીય બાળકની ખેતરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો। જે આ મિત્રો ગઢ પોલીસે બાળકના અપહરણ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસના ટોકરિયા ગામના માસૂમ બાળકી હથિયાર વડે મોત કરી નાખવામાં આવ્યું હતું અને લાશને ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી તેવી સમગ્ર ઘટના સામે આવેલી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામ રહેતા 11 વર્ષીય મોહમ્મદ રેશિયાના નામનો માસૂમ કિશોર ઘરેથી ગામમાં ગયો હતો। ત્યારબાદ પરત ઘરે ન ફરતા કિશોરે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કિશોર કોઈ જ પત્તો ન લાગ્યો। પરિવાર ચિંતામાં મુકાયો। ત્યારબાદ ગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને તેની ફરિયાદ લેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો। ત્યારબાદ સોમવારે મોડી સાંજે ટોકરિયા ગામની સીમમાંથી કિશોરની હત્યા થયેલી હાલમાં મૃતદેહ પડ્યો હોવાનું ગામને ખબર પડતા ગ્રામજનોએ ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા।